ઓમ નમઃ શિવાય. બિનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિ નિમિત્તે બી પાક. એક તપેલામાં કાચા સિંગદાણા લીધેલા છે, તેને આપણે શેકી લઈશું અને તેનો ભૂકો કરી લઈશું. કરકરો લીસો નથી કરવાનો, એકદમ કરકરો રાખવાનો છે. હવે આપણે આ માપ લેવાનું છે. 1.5 વાટકી સિંગદાણા છે અને 1 વાટકી ખાંડ છે. એક તપેલીમાં આપણે ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી લઈશું. હવે આપણે તેને સતત હલાવતા રહીશું, જેથી કરીને આપણી ચાસણી સરસ થાય. તમે રાખી દેશો તો ખાંડ થોડીક રહી જશે, એટલે સતત હલાવવાનું છે. હવે આપણી આ ચાસણી તૈયાર થઈ જવા આવી છે. હજી એમાં ખાંડ છે બાકી. આપણે એક તારની ચાસણી કરવાની છે. જો હવે આપણી આ ચાસણી તૈયાર થઈ ગઈ છે, એકદમ ઉકળે છે. જો આ તાર પણ બની ગયું છે આપણો. ચાસણી થઈ કે નહીં તે જોવા માટે આપણે એક ડીશમાં પાણી લીધેલું છે. હવે તેમાં આપણે ચાસણી નાખશું એટલે ચાસણી ત્યાં ને ત્યાં સ્થિર થઈ જશે. જો ફેલાઈ જાય તો આપણી ચાસણી તૈયાર નથી, કાચી છે. હવે આપણી આ ચાસણી તૈયાર છે. હવે આ ચાસણીમાં આપણે જે ભૂકો બનાવ્યો છે તે એડ કરીશું અને હલાવતા રહીશું. તેને આપણે ધીમે તાપે 2 મિનિટ જેટલું ગેસ ઉપર જ હલાવવાનું છે. આ સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને થોડીક વાર ઠંડુ કરવા રાખી દઈશું. એક થાળીમાં આપણે ઘી લગાડેલું છે. જો આપણું હવે થીક થઈ ગયું છે. હવે આપણે આને થાળીમાં કાઢી લઈશું. 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. ઘીનો સ્વાદ પણ સરસ લાગે છે આમાં, અને લીસો પણ થઈ જશે ઘીથી. હવે આપણે થાળીમાં ઘી લગાડ્યું હતું તેમાં આ મિશ્રણ કાઢી લઈશું અને ઠંડુ કરવા રાખી દઈશું. હવે આપણું માંડવી પાક તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.